ગ્રામીણ વિસ્તારોમાં મગફળી ન થયાના બેહાલ ખેડૂતો ચિંતિત બન્યા છે। વડિયા તાલુકાના અવિરત વરસાદથી ખેડૂતોએ ચોમાસું વાવેતર કરેલ મગફળીના પાથરા પલળી ગયા અને ત્યારબાદ મગફળીના પાક પલળી જતા ખેડૂતોના મોંમાં આવેલો કોળિયો છૂણવાઈ ગયો। મગફળીમાં ફૂગ ચડી અને દાણા ઉગી નીકળતા ખેડૂતો થયા નિરાશ અને યાર્ડમાં મગફળીના 700 આપે અને નાફેડ ટેકાના ભાવે ખરીદી ન થતી હોવાનો વસવસો રહ્યો અને જ્યારે ખેડૂતો ખેતી પ્રધાન દેશમાં ખેડૂતો લાચાર બન્યા છે। સરકાર દ્વારા ટેકાના ભાવે મગફળી વહેલા ખરીદે તેવી માંગ કરવામાં આવી। ગિરાણી ગામ બાટવા દેવડી અમરેલી જિલ્લા કિસાન સંઘ ઉપાધ્યક્ષ। હવે વાત એવી છે કે આ છેલ્લા 5 દી થયા જે કમોસમી વરસાદ પડ્યો, અમારા માટે તો કમોસમી, સરકારના ચોપડે તો ભલે ચોમાસું રહ્યો। આ તમે મગફળી જોઈ શકો છો, આ બધું જે પલળી ગયું, અમારો રાજા તો દયાહીન છે જ, તો ભેરો કુદરતે દયાહીન થઈ ગયો કે હવે ખેડૂતની માઠી એટલી બેહી ગઈ કે હવે અમારી પડતર કિંમત રહીને ઈ પૈસા નથી થાય એમ। આ આવી ધોરી સારી લાગી ગઈ, હવે આ મગફળી કોણ લે અને કોણ ખાય? હવે તો આમાં અમારી તો એક જ માંગ છે કે અમને અમારી લાગત ઉપર જે કઈ નફો આપવાની વાત છે એ નફો આપીને એને સરકાર મગફળી ખરીદી લે। અને આજની તારીખમાં એક સૌથી મોટી વાત એ છે કે આ કહેવાતા કૃષિ પ્રધાન દેશમાં મગફળીનું ટેકાનું ખાલી ને ખાલી ભાઈ ગોકળભાઈ બોડીકિયા, મોબાઈલ નંબર 94263125, ગામ બાટવા દેવડી, તાલુકો કુકાવ વડિયા। અમારી માંડવી ઉપર આ છે 7 દિવસ એમાં ઉપાડેલી પડી છે, 7 દિવસ વરસાદ પડે છે, સાવ સુકાઈ ગઈ છે અને ફૂગાઈ ગઈ છે, આ ઉગી ગઈ છે। હવે આનો અમારે 1500 રૂપિયા અમને આ મણ અટાણે પડે છે, તો 1000 રૂપિયા અમારે અટાણે આ માંડવી યાર્ડમાં રાખવા કોઈ ખુશી નથી વેપારી। અશ્વિનભાઈ કેશુભાઈ કોટડિયા, ગામ બાટવા દેવડી, જિલ્લો અમરેલી। આજે 5-6 દિવસથી આ વરસાદ ચાલુ છે, માંડવીના પાથરા પીડ્યા છે, બધું હળી ગયું છે। હવે નાફેટમાં લઈ જઈએ તો સરકાર એવું કહે છે કે આ માંડવી તમારી નહીં ચાલે, યાર્ડમાં જઈએ તો 600-700 રૂપિયાના ભાવ આપે છે। તો આનાથી અત્યારે અમને આ 1000 રૂપિયામાં પડતર થઈ છે, મજૂરને મજૂરી ચૂકવવાના પૈસા નથી રહેતા આમાં। તો આનાથી હવે સરકાર કઈક નાફેટમાં આ માંડવી લઈને જઈએ તો કેમ કે હાલતી જ નથી આ તમારી માંડવી, બરાબર? મારું નામ લાલજીભાઈ કિકાણી છે, મારો મોબાઈલ નંબર 9827577419। અમારું ગામ અમરેલી જિલ્લો વડિયા તાલુકો બાટવા દેવડી ગામ। આજે અમારે 6 દિવસથી આ માંડવી ઉપાડેલી પડી છે, 6 દિવસથી આ વરસાદ પડે, તો અત્યારે આ માંડવી એટલી બધી બેકાર થઈ ગઈ છે કે નથી ટેકામાં ચાલે એમ, નથી યાર્ડમાં વેચાય એમ, દરેક માંડવીમાં ફૂગ લાગી ગઈ છે। બીજા નંબરે 50% ઉગી ગઈ છે। તો અત્યારે હવે અમારી પરિસ્થિતિ એવી છે કે આ સરકાર બી સાંભળતી નથી અને નેતાઓ બી સાંભળતા નથી। બારડોલી તાલુકાના કરચકા ગામે